It is not that India has lost a great man. It is the humanity that has lost a great man. He was not a man of particular country or a particular nation. He was a man of the entire humanity. It's a great loss to the humanity. Swamiji translated religion and spirituality in a very simple word, seva. Spirituality or religion is nothing but seva. Seva of humanity, seva of people, seva of downtrodden people, seva of those who are called weaker sections of the society. A simple person. He was a simple personality, and it is his simplicity which goes through, which drives into you. He was embodiment of simple, being a simple personality. પણ બાપા એ પંક્તિમાં આવે છે કે એણે તો અક્ષરધામને પૃથ્વી ઉપર ઉતાર્યું છે. જે અક્ષરધામની આપણી કલ્પના હશે કે અક્ષર જાય માણસો તો અક્ષરધામમાં જાય ક્યાં જાય, પુરાણોમાં બધું લખ્યું છે, પણ એ આપણે જોયું નથી, અને જે ગયા છે એમણે કોઈ દી પાછા ચિઠ્ઠી લખી નથી. પણ બાપાએ તો એ અક્ષરધામને પૃથ્વી ઉપર ઉતાર્યું. મને કહેતા ગર્વ થાય છે કે આપણી ભારતીય પરંપરાની મંદિરની કલ્પનાને નવા સમયની અંદર 21મી સદીમાં પુનશ્ચ પ્રસ્થાપિત કરવા માટેનું પરાક્રમ પ્રમુખ સ્વામી બાપાએ કર્યું. He was a saint born on this earth, and such people are not born every day. In fact, his entire life, what was his message? Was of humanity, was of love, brotherhood, and of course spreading our culture to the far corners of the globe. His life journey is something which I think this country and this world should be proud of. Simplicity and his humaneness and his affection. You see these things, it's you know, it's easier said, but when you feel it from within, I think that is what, you know, everybody says, I like you, I love you, I'll be happy with you, but it must come from within. The spirit of brotherhood, the message of love, harmony, the message of humanity, the message of the Indian culture. એમની જે લોકોને મળવાની અને લોકો સાથે વાત કરવાની એ જોઈને અમને લાગ્યું છે કે ના, ખરેખર માણસાઈમાં આપણે આવા સ્વામી હોય તો આપણને રસ્તો બતાવી શકે છે. ડિવાઇન, વેરી કમ્પેશનેટ. આઈ થિંક આવા માણસો ધરતીમાં બહુ ઓછા આવે છે, અને આવે છે તો એ પોતાની છાપ છોડી જાય છે. એમ સદીઓમાં કોઈ અદ્ભુત દિવ્ય આત્માએ પૂજ્ય બાપા પ્રમુખ સ્વામી મહારાજ એમનું અવતરણ થયું અહીંયા, કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સહજતાથી કોઈક વસ્તુ કહે અને એ વસ્તુ થઈને રહે. આવું મેં મારા જીવનમાં અનુભવ્યું છે. કંઈ પણ કરીએ તો પછી ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે એમ માનીને કર્યું છે. આ મારા કારણે થયું ને હું કરું એનાથી પર રહેવું, આ બાપાની વાત. પ્રમુખ સ્વામી મહારાજની મેં અલૌકિકતા એ જોઈ છે કે જેમ વપરાયેલો મોબાઈલ આપણે બેટરી ચાર્જ કરવા મૂકીને ચાર્જ થઈ જાય, એમ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં જઈએ, એમના દર્શન કરીએ, એમનું સાનિધ્ય મળે તો તમને એક એવી એનર્જી અંદરથી પ્રાપ્ત થાય કે રીએનર્જાઇઝ થઈને તમે ફરી કામ કરી શકો. હું એટલું જ કહીશ કે એક અલૌકિક દિવ્ય આત્મા, ઈશ્વરીય સ્વરૂપ, ઈશ્વરના માધ્યમથી આપણી વચ્ચે આવ્યું અને એક રાહ બતાવીને આપણા વચ્ચેથી ગયા. પ્રમુખ સ્વામીજીનું વ્યક્તિત્વ એવું હતું કે જેમાંથી માત્ર ને માત્ર સદભાવના અને શાંતિ એ એમના ઓરામાં હતા. સંસ્કારનું જે સિંચન એમના સમયમાં થયું એ કોઈ કરી ન શકે એવું સિંચન થયું. જાણે કે એમના મનમાં કોઈના માટે ઉચાટ જ ન હોય, કોઈના માટે કોઈ રાગ દ્વેષ ન હોય, અને એક ભગવાન જેવો માણસ કે જે માત્ર ને માત્ર પ્રેમ જ આપ્યા કરે.